રવિવારે સવારમાં બાથરૂમ કર્યા વગર હું તો મિટિંગમાં બેસી ગયો અને મિટિંગ બહુ જ ફ્રૂટફુલ રહી. અને આ કંઈક આજે આઉટફિટ હતું મારું અને વિલનનો પરફ્યુમનો છંટકાવ કરી દીધો અને મસ્ત રેડી થઈને હું પહોંચી ગયો કપડાં લેવા ટેરેસમાં, કારણ કે આજે મમ્મી ઘરે હતા જ નહીં. અને બીજી મિટિંગ માટે રાજર્ષ આયુર્વેદના ફાઉન્ડર શ્રાવણ વૈષ્ણવ એટલે મારા માસિયારભાઈ સાથે મિટિંગ બતાવી. અને લેડીઝ અહીંયા હજુ સેલ ચાલુ જ છે, 500માં 3 કુર્તી. અને આ ભાઈ પાણીયારા કહેવાય, ગમે એમ કરીને પબ્લિક તો લઈ આવે છે. અને આ ભાઈ બહુ સારા કહેવાય. ટી પોસ્ટનું વાઈફાઈ નહોતું ચાલતું ને તો આ ભાઈ એનું પર્સનલ હોટસ્પોટ ચાલુ કરી દીધું. અને પછી તો હું ફટાફટ ચાપુ દબાવવા માંડ્યો અને 5 વાગ્યાને ત્યાં હું તો નવરો થઈ ગયો. અને રિમાઇન્ડર ખોલ્યું ને તો હજુ એક કામ બાકી હતું, તો વળી હોત પતાવી દીધું. અને આ જુઓ છપરી લોકોના મેસેજ, સાવ આવા મેસેજ કોણ કરે ભાઈ. પછી વિધાઉટ સુગરવાળી ફિલ્ટર કોફી પી લીધી. અને આ યુપીના ભાઈ છે, એ બહુ મસ્ત માણસ છે. એ કે તમે ગુજરાતી લોકો એકબીજા સાથે કેટલા હળી મળીને રહ્યો છો, આવું બીજે અમે ક્યાંય જોયું નથી. એ કે મને રાજકોટમાં કાંઈ બીજી જગ્યાએ રહેતા હોય એવું લાગતું જ નથી, કેટલું હળી મળીને આખું સિટી રહે છે. અને આજે તો અમારા વિવેકભાઈનું કોવલમ ફૂલે ફૂલ હતું હો. હે સિનાજી બાબા, જેમ હાલે છે ને એમ હાલવા દેજો અને બધાનું સારું કરજો. અને 7 વાગે હું ઘરે પહોંચી ગયો અને ત્યાં મને રુદો મળી ગયો. આ ભાઈ છે ને ક્રિકેટ અંડર 12, 30, 50 જે કહેવાય એના કેપ્ટન છે. અને આ ભાઈ જર્સી નંબર 9 લેવાના છે. 7 વાગે ઘરે ગયો ને તો પપ્પા મમ્મીને ગોપાલ ઇટાલિયાનો વિડીયો બતાવતા હતા. અને મારા પપ્પા છે ને ગોપાલ ઇટાલિયાના ગજબ ફેન છે હો. અને આ અંકલ મારું મોટિવેશન છે, કારણ કે આવડી ઉંમરે આ અંકલે 20 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. અને અમે પહોંચી ગયા અતુલ આઈસ્ક્રીમમાં પૈસા દેવા, કારણ કે મારા ભાઈબંધનો જલનો પ્રોગ્રામ મસ્ત રીતે પતી ગયો હતો. અને હાલો રાજભાઈનો પોડકાસ્ટ જોઈને હવે હુઈ જવાયો. જય શ્રી કૃષ્ણ.